હવે વિધિના લેખ કોઈ પૂછી શકે? એ જે લખાઈને આવ્યું છે એ તો બનવાનું જ તમારા જીવનમાં. તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું, તો તમારે વેઠવું જ પડશે. પણ જો કદાચ વિધિના લેખમાં તે કદાચ મેક માર્યું હોય ને, તેવી જબરી ભક્તિ કરી જોણજો ગોડા, હું રોમ મારી મેરડી બેઠી છું. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારા બધાનો આપણા આજના વિડીયોમાં. ગાઈસ, હું તમને બધાને એક વસ્તુ એવી જણાવવાનું છું કે માતાજીનું પ્રવચનમાં ગયા રવિવારે માતાજીએ ખૂબ સરસ વાત કરી છે કે તમારી પાસે ભક્તિ તમે કરો છો, ભક્તિ છે, વિશ્વાસ છે, પણ એના સાથે સાથે છે ને તમારે બધાને એક નીતિ નિયમો બી રાખવા જરૂર છે. તમારે મારે બધાને તમે એ વસ્તુ જોવા જેવી છે કે માતાજી અમુક નીતિ નિયમો બી જણાવે છે કે કેવા નિયમો પાળવાથી તે છે ને એ કામ બી થાય છે, ભક્તિમાં બી તમે આગળ વધો છો, જેમાં પુણ્ય છે, ઘણી બધી વસ્તુઓ છે એ માતાજી સમજાવે છે. તો આપણે બધા ચાલો બધા સાથે મળીને માનીએ. જય માતા. હવે બધાને દુઃખ દૂર કરવા હોય, હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુઃખી છે, હોમું જોજે. તો લો બધાની હોમું જોવું. એક ને અહીં બેઠેલા નહીં, બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હા હું જોઉં છું કે માં અમારા બાજુ લમણા રાખજે, તો બધા બાજુ લમણા રાખીશ. લો પણ દુઃખ પડે તો ભલે દુઃખ આવતું, પણ તમારી માગણી યોગ્ય હશે. મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી, તો તમે મને મેલડી નહીં કહો ને, તો મારી જવાબદારી બનશે, મારું કર્તવ્ય બનશે. એટલે આ ભગવાનની બનાવેલી રચના છે, અને રચના જે સમજી જાય ને એ જ સુખી રહેવાનો છે આવા કાળા કળિયુગમાં. નકર જો તો ભટકવામાં તો આખી જિંદગી ભટકશો તોય મેં નહીં પડે. ભટકી ના આયા છો એ તો મને ખબર છે. ભટકી નહીં આયા. જાત જાતના ભૂવા કર્યા, જાત જાતના તાંત્રિકો કર્યા, જાત જાતના મૌલવીઓ દરગાહે જ્યાં ને બધું કરીને થાક્યા ને. જ્યોતિષો હાથ બતાયા ને, ગ્રહો નક્ષત્રો ને દિશા ચેક કરાવી, શનિ ગ્રહ, મંગળ ગ્રહ, આન પેલું બધું ચેટલું, પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને. પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવવાથી અને મારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે. આ શું ખોટું? એટલે આવો વિશ્વાસ રાખજો. હું બેઠી છું, તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ, પણ ચિંતા કરતા ગાદી તો 2-3 મહિના, જેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લે કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ. જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણીમાં જાય, 2 દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણીમાં જાય કે નહીં? હા શું ખોટું? હવે તમે કહેતા વરસાદ ન રોકી લો, પછી તો ના રોકાય. મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય છે. પણ ભલે હું જાણું છું તમને અત્યારે બધા બહુ ગરમી લાગતી હશે, પણ આ ગરમી ભલે થોડી વેઠી લેજો, તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે. મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી. હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય, કોઈ નિરાશ થઈ ના જાય. પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય. નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો. તમારે જે યોગ્ય લાગતું હોય ને એ મને હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આલ. આવો વિશ્વાસ રાખીને જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે. જોવો છો ને મારા પરચા, મારે કહેવાની જરૂર નહીં જેટલી પરચાર ધારી છે. તમે નહીં આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે ખુખાર મેલડીની વાત ના થાય. સમજ્યા? એટલે તમારી કુળદેવી ઘેર છે, એને મોનો, એને ભજો, એના લાડ કરો, એને પ્રેમ કરો, એને હિત કરો. ભલે ફોટો છે તો ફોટા સામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો. 100% તમારી માં જોડે રહી ઊભી રહી
અને તમારું કલ્યાણ ના કરી નાખું તો મને મેળવીને કહેજો. પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા, માતાજીથી એતરાજ ના થતા. જીવનમાં દુઃખ આવે, ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને માનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા. કેમ કે માતાજીને બધી જ ખબર હોય છે. માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે, એક એક ભાવનું જોડતી હોય છે, એક એક મનનો વિચાર જોડતી હોય છે, એક એક કરેલી પ્રાર્થના માતા સાંભળતી હોય છે. પણ દેવી શક્તિ એ જોવે છે કે લાય આ જે દુઃખની મારી જોડે માંગણી કરે છે ને, પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખે ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે. અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માંગણીઓ કરવાનું રે. મારે તમને માગવા વાળા નહીં રાખવા, મારે તો વગર માગે તમારા દેવ હાલે મારા જેવી મેરડી હાલે એવા બનાવવા છે. પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો, કોઈ વાંધો નહીં, યોગ્ય હશે તો કરી આલીશ. અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં. હા, એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય. માં કામ ના થાય ભલે, પણ એમાં તારો કોઈ દોષ નથી. તું તો લાખો લોકોના કામ કરસ પણ મારું ના થયું એમાં માં તું થોડી ખોટી છું ના. જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું? પણ એ કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય, ભાવ સાચો હોય, છતાંય તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે. એ રહસ્ય જાણવું હોય તો 6 મહિના ટકી રહેજો, બેડો પાર કરી આલી. બરોબર? એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે. એ તો કેટલોય નેહાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે, અમને કીધું હોત તો અમે આવત. પણ ભલે, પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખૂબ આશીર્વાદ રહેશે. મારા મેલડીના રામ, પાછળ બેઠેલા દરેકના રામ છે. બરોબર? એટલે આટલી મારી વિનંતી છે તમને કે તમે શ્રદ્ધા ના તોડતા. જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે ત્યાં સુધી હું મેલડી છું. અને હું તમારી શ્રદ્ધા ના તૂટે એનું ડગલે પગલે ધ્યાન રાખું છું. ભલે કદાચ કોઈ કામ તમારું ના થાય તો હું સપને દર્શન આલીને રાજી રાખું છું. જો સપને દર્શન આલીને રાજી રાખતી હોય તો સમજી લેજો કે આવું તે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી સપના. ભાગ્યે જ કોઈ બાકી હશે. અને એ જેના બાકી હશે ને આવવાની સપનામાં એ ચિંતા ના કરતા ગોળા એવા રૂપે આવીશ ને કે તમે દુનિયાને ભૂલી જશો. બરોબર? એટલે મને બધી જ ખબર છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વાત કહીશ કે જો ધીરજ ખૂટી જાય ને તો પછી હું તમારથી નિરાશ થઈ જઈશ કે મારી દીકરીને ધીરજ ના રહી, મારા દીકરાને ધીરજ ના રહી. પણ મારા શબ્દે શબ્દે હેડશો જીવનમાં મેં જે શીખવાડ્યું છે અને જે મારા ધામમાં આવતા જતા રહ્યા છે ને એમને તો મેં સારી એવી શીખ આલી છે કે શું કરવું ને શું ના કરવું જોઈએ, જીવનમાં શું કરવું અને શું ના કરવું જોઈએ. એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખ આલી છે. તમારા જીવનમાં એ શીખના અમલમાં લાવજો. જેટલી બને એટલી કદાચ સત્યતાની પાલન રાખજો, જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ ઈમાનદારી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ ને વડીલો આગળ જાળવી રાખજો તો હું મેરડી કાયમ માટે રાજી રહી. આ દુનિયાના રંગમાં ના રંગાતા. ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો પણ એટલાય બધા ફેશનના કપડાં નહીં પહેરવા જેથી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી. એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું. ફેશનના કપડાં પહેરો ચાલે પણ એટલા બધા તે અત્યારની દુનિયા જેવા કપડાં તમે જાણો છો, દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય. આજ મર્યાદા બધી તૂટી જઈ. પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક
ઘરની વહુઓ કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે. જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષ. Dear God, thank you for this day. Bless my family and friends. Amen. Dear God, thank you for this day. Bless my family and friends. Amen. Dear God, thank you for this day. Bless my family and friends. Amen. Dear God, thank you for this day. Bless my family and friends. Amen. Dear God, thank you for this day. Bless my family and friends.